હલો નમસ્કાર મિત્રો, આઈ એમ આર એસ પ્રજાપતિ. આપણે અગાઉ પહેલાં જોયું આપણે કે અરુણ કૃષ્ણમૂર્તિનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો અને શરૂઆતથી એનો અંત સુધી કે અરુણ કૃષ્ણમૂર્તિએ નોકરી કેમ છોડી ગૂગલમાંથી એને આપણે અગાઉ ભણી ગયા. હવે આપણે આગળ ઇન્ટરવ્યૂમાં ચર્ચા કરીશું મિત્રો. એનું નામ છે આપણે યુનિટ નંબર 3 પાર્ટ 2 નામ આપણે આપ્યું છે મિત્રો, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? અહીંયા એક એવો પ્રશ્ન કર્યો છે કે તમે કચરો કઈ રીતે સાફ કરો છો, તમે જળાશય કઈ રીતે તમે કઈ રીતે સાફ કરો છો, કઈ રીતે કચરો બહાર ફેંકો છો. આનો જવાબ આપતા આપણને ખરેખર કમકમાટી આવી જાય. આપણે આવું કામ ન કરી શકીએ, પણ આવો એક મહામાનવ આવું કામ કરી બતાવે છે. જોઈએ આપણે. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out slippers, we find everything in our legs. This is so disturbing because it is water and water is the basis of life. અમારે જ્યારે તળાવ સાફ કરીએ, જળાશયો સાફ કરીએ તો એમાં બાળોતિયા પણ હોય છે, જૂના તૂટી ગયેલા બૂટ પણ હોય છે અને કચરાના ઢગ હોય છે. આ બધું જ અમારે સાફસૂફ કરવું પડે છે અને આનાથી આજુબાજુનું જે પાણી પણ દૂષિત થાય છે અને વાતાવરણ પણ દૂષિત થાય છે, કારણ કે જળ એ મિત્રો જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? આપણે આવા જળાશયોની કેમ કાળજી ન લઈ શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ with or no minimal exposure to the outside environment. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. મને વિશ્વાસ છે મિત્રો કે આ રીતે આપણે જો જળાશયોને સાફસૂફ કરીશું, અંદરનો કચરો બહાર કાઢીશું, એનો યોગ્ય નિકાલ કરીશું, તો આજના જે મહામાલિક છે, જળાશયોના મોટા માલિકો છે, એવા પક્ષીઓ, દેડકાઓ, સાપ, અન્ય જળચર જીવો એની અંદર સહેલાઈથી રહી શકશે. બીજો પ્રશ્ન એ થાય છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? મોટું તળાવ હોય એને સાફ કરતા કેટલો સમય લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? કોઈ સાધનનો ઉપયોગ કરો છો સલામતી ખાતર? ડિપેન્ડિંગ ઓન ધ size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. We have our tools like rakes and spades. અમારે કોઈ પણ તળાવને સાફ કરતા જો મોટું તળાવ હોય તો વધારે સમય લાગે, નાનું તળાવ હોય તો થોડો સમય લાગે, 5 દિવસ પણ લાગે અને વધુમાં વધુ 3 મહિના પણ લાગે છે. અને આ તળાવને સાફસૂફ કરવા માટે અમારી પાસે ટૂલ્સ પણ છે, જેવા કે રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ મતલબ દાંતી, ધાર્યું જેને કહીએ આપણે, અને સ્પેડ્સ મતલબ પાવડો, કોદાળી. આ બધાના સાધનોથી અમે પણ તળાવ સાફસૂફ કરીએ છીએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? આ તમે સાફ સફાઈ કરો છો એના માટે તમે તમારી માટે શું સલામતી વાપરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે શોર્ટમાં, ટૂંકમાં અમને સમજાવશો કે તમે આ કઈ રીતે સાફસૂફ કરો છો? વી વેર નોઝ માસ્ક. અત્યારે કોરોના વાયરસમાં તો દરેક માસ્ક તો પહેરીએ છીએ, આપણને ખબર જ છે, એટલે અમારે પણ અહીંયા માસ્ક પહેરવા પડે છે, સેનેટરી ગ્લોવ્સ, હાથના મોજા પહેરવા પડે છે, એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. ડોલોમાં ભરી ભરી અમે પછી મોટી જે ટ્રક આવે કચરો ઉપાડનારી, એમાં પાછા અમે આ નાખતા આવીએ છીએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી like earth movers and pockline to disinfect the lake and clean the weeds and shrubs that are harmful. અને મોટા મોટા અર્થ મૂવર્સ અને જે પોકલેન જે છે એવા મોટા મોટા સાધનોનો પણ ક્યારેક ક્યારેક અમે ઉપયોગ કરીએ છીએ અને અમે સાફ સફાઈ કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? વોટ કુડ બી અ સ્મોલ બિગનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ of protecting the environment? What in your opinion can children and young adults do for the environment? તમારા મત મુજબ કોઈ યુવાનો હોય, બાળકો હોય, શું આની અંદર કામ કરી શકે? એના જવાબમાં કહે છે કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ સ્ટ્રેસ આઉટસાઇડ અવર હોમ્સ. સૌથી પહેલાં તો આપણે
આપણા ઘરથી જ સાફ સફાઈની કાળજી રાખવી જોઈએ. આપણે આ જે કચરો છે એ આપણા ઘરેથી જ બહાર ન જવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ વી જનરેટ. અને આનું ઉત્પાદન આપણા ઘરમાં ન થવું જોઈએ. જનરેટ મીન્સ પ્રોડ્યુસ. તો આનું પ્રોડક્શન આપણે ન કરવું જોઈએ. આનું ઉત્પાદન કરીએ તો આપણે બહાર ફેંકવું પડે ને, બને એટલો ઓછામાં ઓછો કચરાનો ઉપયોગ વેસ્ટ બનાવવો જોઈએ. ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ. અને આ બધો જ કચરો તળાવમાં આવે છે. અને આ જે કચરો આવે છે એ ક્યાંથી આવે છે? આપણા સૌના ઘરમાંથી આવે છે. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. Every student is welcome to volunteer with us in helping the environment. દરેક વિદ્યાર્થી જો અમારી સાથે વોલન્ટિયર બનવા માંગતો હોય તો અમે સ્વેચ્છાએ પ્રેમથી એમને આવકાર આપીએ છીએ. એના માટે કોઈ ઉંમરને બાદ હોતો નથી. How many time do school going children need to devote in say a week for an environmental cause? આપણે બહુ મસ્ત પ્રશ્ન કર્યો છે કે how much time do school going children need to devote? બાળક જે સ્કૂલમાં જતું હોય એ કેટલો સમય આપી શકે? એને જો સેવા કરવી હોય, વોલન્ટિયર બનવું હોય, સ્વયંસેવક બનવું હોય તો એના જવાબમાં અહીં વાત કરી છે કે 4 hours a weekend. That is 2 hours and on Sundays and 2 hours on Saturdays. This small beginning is more than enough to ensure larger participation later. શનિવારે 2 કલાક, રવિવારે 2 કલાક, જેને આપણે વીકેન્ડ કહીએ છીએ, આ 2 કલાક જો મજૂરી કરે, અમારી સાથે કામ કરે તો સ્વાભાવિક છે કે ધીમે ધીમે એ કામ મોટું થવાનું છે. નથી કહેવાત કે અપના હાથ જગન્નાથ. તો નાનું કામ જો શરૂઆત કરશું તો મોટું કામ થવાનું જ છે. જાજા હાથ રળિયામણા. અને એક બીજી પણ કહેવત છે મિત્રો કે ટીપે ટીપે પાળ ભરાય, ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. જો નાનું કામ શરૂઆતથી કરશું તો આગળ જતાં એક વટવૃક્ષ બનવાનું છે. એ સંદેશો પણ આ પાઠની અંદર અરુણ કૃષ્ણ દ્વારા આપણને આપવામાં આવ્યો છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? આની અંદર બાળકો કઈ રીતે જોડાય છે, કઈ રીતે આકર્ષાય છે? શું તમારી પાસે કોઈ પ્રોગ્રામ છે આનો? યસ, we offer fellowships to interested students. Our program looks at your animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists, and science researchers. We give them training in these areas and get them actively involved in all our work. Our youngest volunteer is in class 3. મિત્રો, અમારા કાર્યની અંદર આર્ટિસ્ટ હોય છે, કલાકારો હોય છે, વૈજ્ઞાનિકો હોય છે, જે સારી હસ્તીઓ હોય છે, એ પણ અમારા કામમાં જોડાય છે. અને આ પ્રેરણા આપતા અહીંયા જે ઇન્ટરવ્યુ પૂરું થાય છે મિત્રો, મને તો બહુ ઇન્ટરવ્યુ સારું લાગ્યું છે મિત્રો. તમને કેવું લાગ્યું? તમને એવું થયું ને કે આપણે પણ કંઈક કરવું જ પડે મિત્રો. અને હવે પછી જ્યારે આપણે ત્રીજા પાઠમાં આવીશું ત્યારે સ્વાધ્યાય, એક્સરસાઇઝ, વોકેબ્યુલરી એની આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.